ગુડ મોર્નિંગ મિત્રો, આજે અમે આવ્યા છીએ ગોતમેશ્વર મહાદેવ દર્શન કરવા જઈ રહ્યા છીએ। આજે મારો જન્મદિવસ છે અને મહાદેવના દર્શન કરવા હતા, આશીર્વાદ લેવા હતા। તો ચાલો તમને દેખાડું ગોતમેશ્વર મહાદેવનો રસ્તો અને કેવું હરિયાળી થઈ ગઈ છે ચોમાસામાં, એટલે તમને દેખાડીએ। ચલો। દર્શક મિત્રો, અમે ગોતમેશ્વર મહાદેવ પહોંચી ગયા છીએ। મંદિરના નીચેના ભાગમાં છીએ। તમને દેખાડ્યું એમ કે કઈ રીતનો આખો નજારો છે, પહાડ કેવા થઈ ગયા છે, મસ્ત લીલોતરી થઈ ગઈ છે ચોમાસા પછી। સારામાં સારો વરસાદ પડ્યો હતો અને તમે આ જોઈ શકો છો, બહાર મારી પાછળ એક્ઝેક્ટ પાછળ આ પુલ આવેલો છે, જે ગોતમેશ્વર તળાવનું પાણી અહીંથી થઈને આગળ શિવરની શહેરમાં આગળ જઈને મળી જાય છે। એટલે તમને ખબર હોય તો જ્યારે ઓવરફ્લો થયું હતું, જ્યારે જે શિવરવાસીઓ છે એને તો ખબર જ હશે કે જ્યાં આ તળાવ ઓવરફ્લો થયું હતું, આજે પુલની ઉપરથી થઈને પાણી જતું હતું। એટલે વિચાર કરી ફોર્સ કેવો હશે પાણીનો। મારી પાછળ એક્ઝેક્ટ દેખાય છે આ પુલ। અને ઉપર જઈએ મંદિરનું દર્શન કરવા જાઉં છીએ। તમે એકવાર નજારો જોઈ લો, કેટલો મસ્તનો છે, આમ લીલોતરી બધું। તો સાફ સફાઈ કેવી મસ્તની છે, ફૂલ સાફ સફાઈ છે આ મંદિરમાં। કુદરતી વાતાવરણમાં ગોતમેશ્વર મહાદેવના દર્શન કરવાનો લાહો બહુ મોટો મસ્તનો મળ્યો છે। એટલે ચડીએ આપણે દાદરા ચડીને। પણ એક વાત છે કે મંદિરમાં ફોટોગ્રાફી માટે સખ્ત મનાય છે, એટલા માટે નાનકડો એવો ફોટો ક્લિક કર્યો હતો। તો મિત્રો, આ હતું આપણું ગોતમેશ્વર મહાદેવ અને મહાદેવના દર્શન કર્યા, સાથે સાથે કુદરતી સૌંદર્યનો લાભ પણ લીધો। જોવામાં એક જોવાલાયક સ્થળ પણ છે અને એટલું મસ્ત થઈ ગયું છે આ વરસાદ પછીનું કે જેમ ખબર છે કે ઉનાળાની સખત ગરમી હતી ને પછી બધું વરસાદ પડવાથી, ચોમાસાની ઋતુ આવવાથી એટલું મસ્ત લીલોતરી થઈ ગઈ, બધું હરિયાળી થઈ ગઈ। એમ પહાડ બહાર એમ લાગે કે આપણે કોઈ બીજા હિલ સ્ટેશન ઉપર આવી ગયા એમ। તમે એકવાર શિવરના ગોતમેશ્વર મહાદેવની મુલાકાત લો, દર્શનનો લાભ લો અને કુદરતી સૌંદર્યનો લાભ લો। જો તમે મારી એક્ઝેક્ટ પાછળ ગોતમેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે।